શિયાળામાં પુષ્કળ પ્રમાણમાં ઠંડી પડવાને કારણે આપણા શરીરનું જે લોહી છે એ મિત્રો જાડું થઈ જાય છે, જેના કારણે પ્રોપર એનું બ્લડ સર્ક્યુલેશન થતું નથી, જેથી કરીને મિત્રો આપણે અવારનવાર શિયાળામાં સાંભળવામાં આવે છે કે હાર્ટ એટેકના જે કેસ છે એમાં સડનલી વધારો મિત્રો જોવા મળે છે. શેના કારણે? કે પ્રોપર બ્લડ સર્ક્યુલેશન ના થાય, લોહી ગંઠાઈ જાય તેના કારણે. તો એના માટે એક બેસ્ટ હોમ રેમેડી બતાવું છું, જેથી કરીને તમારું લોહી છે પાતળું રહેશે, સાથે સાથે બોડીમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ જો વધી ગયું ને એ પણ એકદમ નિયંત્રણમાં આવી જશે. તો એના માટે આપણે 3 થી 4 વસ્તુની જરૂર પડશે. તો 2 થી 3 નંગ દેશી લસણની કળી તમારે ફોલી નાખવાની, વાટી દેવાની છે બરોબર. વાટીને એક બાઉલમાં તમારે વાટકામાં લઈ લેવાની, તેની અંદર ચપટીભર ટર્મરિક એટલે હળદર તમારે ચપટીભર નાખવાની છે, ચપટીભર તજના લાકડાનો પાવડર એડ કરવાનો છે અને અડધી ચમચી દેશી મધ, બધું વસ્તુ મિક્સ કરી દેવાનું. સવારે ઉઠીને નળના કોઠે એટલે કે બ્રશ કર્યા પહેલા આ વસ્તુને બરોબર મોઢામાં રાખવાનું છે. 1 મિનિટ સુધી તમારે ફરાવવાનું છે, જેથી કરીને આપણા ગુડ બેક્ટેરિયા જે સલાઈવા છે, લાળ છે એ પ્રોપર ભળે અને ત્યારબાદ એને ધીમે ધીમે તમારે ઉતારવાનું છે. સાથે સાથે થોડા ઘણા પ્રમાણમાં એક્સરસાઇઝ પણ કરવાની છે, દૂધીના જ્યુસનું પણ સેવન કરવાનું છે. આ પ્રયોગ તમે 15 દિવસ કરી જુઓ, કોલેસ્ટ્રોલ પણ ડાઉન થઈ જશે, સાથે સાથે તમારું લોહી પાતળું રહેશે, જેથી કરીને હાર્ટ એટેક જેવી ગંભીર બીમારીથી તમે આસાનીથી બચી શકો છો. વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં.